જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે આ વિડીયો વાડીથી સ્ટાર્ટ કર્યો છે। હું તમને અત્યારે વાડી બતાવી દઉં। સવારમાં અત્યારે તો કે 8 જ વાગ્યા છે, તો તમને હું બતાવી દઉં અત્યારે વાડીનું। તો આપણી નાળિયેરી છે અને આ આપણા મોગરા અને ઓલા આપણા ગુવાર છે અને અમારા બાપુજીને અત્યારે ડુંગળી મીડા છે કાપવા ને અમારી દેવાંશી બેન અત્યારે મીડા છે હિંચકા ખાવાના। ને આપણી વાડીએ છે ને ભાઈ અત્યારે રામફળ આવ્યા છે। જો આવા રામફળ આવ્યા છે આપણે ને પછી આવે ને એટલે ઓણ ઓછા આવ્યા છે। ગયા વર્ષે તો આમ બહુ જ આવ્યા હતા ને આ જો કાચરાઈ પણ આવ્યા છે। તો આજે અમારે જવાનું છે મારા મામાના ઘરે નાગેશ્રી। તમે વિડીયોમાં બન્યા રહેજો। તો અત્યારે આપણે સોતરા ગામની અંદર પહોંચી ગયા છીએ માતાજી મોમાઈમાના મંદિરે। તો હવે આપણે મોમાઈમાના દર્શન કરી લઈએ। તો કે એકવાર મેં વિડીયો બનાવેલો છે અને અહીંયા હું જઈ નીકળીને કે આ માતાજીનું શૂટ તો મારે કરવાનું જ હોય, કેમ કે અહીં મારે અવારનવાર જવાનું હોય મારા મામાના ઘરે। તો હવે આપણે મોમાઈના હોડે પહોંચી ગયા છીએ। તો હું તમને બતાવી દઉં, અહીંયા વડ છે ને એ હવે આ વડ છે ને એવડો મોટો છે। અહીંથી લઈને અવડો છે, બહુ મોટો છે આ વડ ને જો આ બધે વડ જ છે, એટલે આ મોમાઈમાં વડ તરીકે ઓળખવામાં આવે છે। ને હું સૌ અને દેવાંશી છે ને અને મારા બા છે। તો અમે અત્યારે માતાજીના દર્શન કરી લઈ અને તમે પણ કરી લેજો। જે નવરાત્રિ હાલે છે તો ભાઈ ધૂણો શરૂ છે અને અહીંયા જો માતાજીની ચાંદડી પણ એક નંબર છે। જો ને આ માતાનો મઠ છે। જો ભાઈ આ મોમાઈમાં છે, મોમાઈમાંનો વડ છે। કાંઈ ન ઘટે હોવે। તો ભાઈ આ રીતનું અહીં મંદિર છે આવેલું। તો હવે અમે પણ દર્શન કરી લઈએ। ओम पुगी फलम महादेव्यं पवित्रं पापनाशं पुत्र पुत्रादि फलदं कलश प्रक्षेपाम्यहं करंकं कुलिशं नीलं पद्मराजं समोक्तिकं एतानि पंचरत्नानि कलश प्रक्षेपाम्यहं हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभवसो अनंत पुण्यं वरदां मत सन्धि प्रयच्छवे। ओम सूत्रं करवारवसं भूतं ब्राह्मणं निर्मितं पुरा येन बद्धं जगत्सरं वैष्णं कलशस्य पिदां वस्तूनां सर्वकार्यार्थ साधनं संपूर्ण कलशो येन पात्रं तत् कलशो परि हाथमा बधाय ચોખાના દાણા રાખવાના। અને આ મેન પાટલો છે। અને અહીંથી સ્તુતિ શરૂ રહી છે દાદાની। અને ત્યાં છે ને ફનસનું તેને એક ઝાડ છે, આમાં ફનસ આવેલા છે, મસ્ત મજાના છે ફનસ આવેલા। અને કેરી છે પણ આમ આડી છે। આ રીતનું છે ભાઈ। અને પછી આગળનું જેમ આવતું જશે એ હું તમને બતાવતો જઈશ। આકાશાય આકાશાય શુદ્ધ્યામ શુદ્ધ્યામ વસ્તુસ્પદય वस्तुस्पदये क्षेत्रपालाय क्षेत्रपालाय इंद्राय इंद्राय यमाय यमाय कनाय कनाय यमाय यमाय निरुतय निरुतय वायवे सोमाय सोमाय कुबेराय कुबेराय ईशानाय ईशानाय ब्रह्मणे ब्रह्मणे
अनंताय स्वाहा अनंताय स्वाहा महारुद्राय स्वाहा महारुद्राय स्वाहा महारुद्राय स्वाहा ओम महारुद्राय स्वाहा ओम महारुद्राय स्वाहा ओम महारुद्राय स्वाहा ओम महारुद्राय स्वाहा બે હાથ જોડી રાખો ઈશાન દિશામાં ભગવાન ભોળાનાથ શિવને નમસ્કાર કરવાના નમામિ શમીશાન નિર્વાણ રૂપ વિભું વ્યાપક રૂપ નિત્યં નિર્ગુણં નિર્વિકલ્પં નિરેહં નમસ્કારો મે ઓમેશા બધાના ઓમ કરતા હલો ભાઈ બીડું ઓગળવાનો સમય થઈ ગયો છે અગમયે વિષ્કૃતે સ્વાહા ઇદમ અગ્નયે વિષ્કૃતે ઇદમ નમઃ નીચે બેસી જાઓ હાલો ભૂદેવ તમે ત્યાં આહુતિ દેવા માટે નવા આહુતિ દેવા માટે તો તમે સાંભળીએ છો તમારે હોમવાનું છે સ્વાહા એટલે પછી એકટી પુડેમાં હા લઈ લો ભાઈ બીડું ઓમ પોલ તૈયારી થઈ ગઈ છે વિડીયોમાં બનાવી પાણીની ચમચી ભરી તમે ત્યાં છે ને હોમ કરીને ત્યાં જમીન ઉપર ટીપું મારતા પાણી ચમચી ભરી રાખો હસ્તે જલમાદાય देवी यागस्य कर्मण कर्म रिक्त कर्णः प्रेषात् जात प्रत्याहार परिहारार्थं द्वारा कर्म सत्पर्ण्य सिद्धये तथा च प्रधान देवता मग्नश्च मध्ये गमने तथा समी ज्यात् चरुति लज्ज हविषां मध्ये अन्यस्तरणाभावे होम स्वाहाकारकारयोः पूर्वापराभावे अग्निमध्ये हविर् कत कीटा द्युपद्याद्य प्रणिताद्योर मध्ये गमन पड़तास्तदे इद मध्य प्रणादि दाहे कुंडाद वही अग्नि प्रतपने समिच्चरुतिलज्ये मध्ये भूमि कीटांगादि संयोगे होम मंत्र पठन समये स्वर्ण वर्णादि स्मृतो देवता वदानम हालो स्वाहा साथे आहुति दे नीचे टीपू पड़ता जो भो स्वाहा इदम अग्नये स्वाहा ओम भुवः स्वाहा इदं वायुये नमः ओम स्व स्वाहा इदं सूर्या इदं नमः गृणाभ्यां स्वाहा इदं गृणाभ्यां नमः पुण्यगृणाभ्यां स्वाहा इदं गृणाभ्यां नमः अग्नये अयसै स्वाहा इदं अग्नयसै नमः वर्णयसै विश्वव्यदेव्यश्च स्वाहा इदं तेभ्यो नमः ओम वरुणादित्यादित्यै स्वाहा इदं वरुणादित्यादित्यै नमः ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः इति